હનુમાન ચાલીસા ગુજરાતીમાં આવી રીતે થઈ હતી તમામ સંકટોને દૂર કરનારી હનુમાન ચાલીસાની રચના વાંચો રોચક વાર્તા। નમસ્તે મિત્રો, જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। હનુમાન ચાલીસા ઇન ગુજરાતી। હનુમાન ચાલીસા ગુજરાતી કલિયુગમાં 7 ચિરંજીવી છે જેઓ હંમેશા ધરતી પર જીવિત રહેશે, જેમાં હનુમાનજી પણ સામેલ છે। તમે જ્યારે પણ મુશ્કેલીમાં હોય, વિદ્વાનો તમને હનુમાન ચાલીસા વાંચવાનું કહે છે। એવું માનવામાં આવે છે કે હનુમાનજી કલિયુગના જીવંત દેવતા છે, જેઓ તત જ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તને તમામ મુશ્કેલીઓમાંથી બહાર લાવે છે। ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત હનુમાન ચાલીસા પરાક્રમી હનુમાનને પ્રસન્ન કરવા માટેનું સૌથી સરળ છતાં સૌથી શક્તિશાળી સ્તોત્ર છે। તેમણે હનુમાનજીની સ્તુતિમાં ઘણી રચનાઓ રચી હતી, જેમાં હનુમાન બાહુક, હનુમાનાષ્ટક અને હનુમાન ચાલીસા મુખ્ય છે। હનુમાન ચાલીસાની રચના પાછળ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે, ચાલો જાણીએ। આ ઘટના એ સમયની છે જ્યારે ભારત મુઘલ સમ્રાટ અકબરના શાસનમાં હતું। એકવાર સવારે પૂજા કરીને પરત ફરતી વખતે એક સ્ત્રીએ તુલસીદાસજીના ચરણ સ્પર્શ કર્યા। તુલસીદાસજીએ તેણીને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થવાના આશીર્વાદ આપ્યા। આશીર્વાદ મળતા જ તે રડવા લાગી અને રડતા રડતા તેણે કહ્યું કે મારા પતિનું હમણાં જ અવસાન થયું છે અને તમે રામજીના પરમ ભક્ત છો, કૃપા કરીને તેમને જીવિત કરો। આ વાતની જાણ થયા પછી પણ તુલસીદાસજી સહેજ પણ વિચલિત થયા નહીં અને તેમના આશીર્વાદ વિશે તેમને સંપૂર્ણ ખાતરી હતી, કારણ કે તેઓ સારી રીતે જાણતા હતા કે ભગવાન રામ ખરાબ બાબતોનું ધ્યાન રાખશે અને તેમના આશીર્વાદ વ્યર્થ નહીં જાય। તેમણે તે મહિલા સહિત ત્યાં હાજર દરેકને રામ નામનો જાપ કરવા કહ્યું। બધાએ એમ જ કર્યું અને તે મૃત વ્યક્તિ રામના નામના જપની અસરથી જીવતો થયો। જ્યારે સમ્રાટ અકબરને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તુલસીદાસને પોતાના મહેલમાં બોલાવ્યા અને એક વિશાળ સભામાં તેમની કસોટી કરવા માટે કોઈ ચમત્કાર કરવા કહ્યું। આ બધું સાંભળીને તુલસીદાસજીએ કોઈ પણ જાતના ડર વગર અકબરને કહ્યું કે તે કોઈ ચમત્કારિક સંત નથી, તે ફક્ત શ્રી રામજીના ભક્ત છે। આ સાંભળીને અકબર ગુસ્સે થઈ ગયો અને તે જ સમયે તેણે સૈનિકોને કહ્યું કે તુલસીદાસજીને લોખંડની સાંકળોથી બાંધી દો। તુલસીદાસજીએ જરાય પ્રતિક્રિયા ન આપી અને રામ નામનો જાપ કરતા જેલમાં ગયા। તેમણે જેલમાં પણ પોતાની આસ્થા જાળવી રાખી અને ત્યાં રહીને હનુમાન ચાલીસાની રચના કરી અને 40 દિવસ સુધી સતત તેનો પાઠ કર્યો। ચાલીસા વાંચતા વાંચતા એક દિવસ ચમત્કાર થયો। એક સાથે હજારો વાંદરાઓએ અકબરના મહેલ પર હુમલો કર્યો। આ અચાનક થયેલા હુમલાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા। અકબર એક શાણો રાજા હતો, તેથી તેને કાબેણ સમજવામાં લાંબો સમય ન લાગ્યો અને હવે તેને ભક્તિનો મહિમા સમજાયો। તે જ ક્ષણે તેણે તુલસીદાસજીની માફી માંગી અને તેમને જેલમાંથી મુક્ત કર્યા અને સન્માન સાથે વિદાય આપી। આટલું જ નહીં, તે દિવસ પછી અકબરે તુલસીદાસજી સાથે જીવનભર મિત્રતા કરી હતી તેવું માનવામાં આવે છે કે હનુમાનજીએ તુલસીદાસજીને આશીર્વાદ આપ્યા હતા કે જે ભક્તો કલિયુગમાં ભક્તિભાવથી આ પાઠ કરશે તેમની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે।